વિજાપુર તાલુકાના રણસીપુર ગામમાં ઠાકોર ગોવિંદજી તલાજીનું ગળું દબાવીને તીક્ષ્ણ હથિયાર વડે તેમની હત્યા કરવામાં આવી. પ્રાપ્ત થતી માહિતી અનુસાર ઠાકોર ગોવિંદજી તલાજી મૂળ લુણવા મંડારી તાલુકા ખેરાલુના રહેવાસી હાલ રણસીપુરમાં ખેતમજૂરી કરીને બાબુભાઈ ધુરાભાઈ પટેલના ખેતરમાં રહીને 3 બાળકો સાથે ખેતમજૂરી કરતા હતા. આ કામની હકીકત બાબતે અમૃતજી રામાજી ઠાકોર દ્વારા લાડોલ પોલીસ સ્ટેશનમાં જણાવવામાં આવ્યું કે 20 એપ્રિલના રોજ અમે લગ્નમાં ગયા હતા. તે સમયે બપોરના સમયે પૈસાની લેતી દેતી બાબતે અગાઉના ઝઘડાની અદાવત રાખીને 4 ઈસમો રમેશજી બાબુજી ગમાર, સુરેશભાઈ બાબુજી ગમાર, સાહેબાભાઈ બાબુજી ગમાર, રેજાજી બાબુજી ગમાર રહે હાલ રણસીપુર બપોરના સમયે આવીને ઠાકોર ગોવિંદજી તલાજી સાથે પૈસાની લેતી દેતી બાબતે મારામારી કરતા અને 4 જણાએ તેમના ગળું દબાવીને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો, જેથી ગોવિંદજી તલાજીની દીકરીને સાવલી બૂમો પાડતા તેમની દીકરી આશરે ઉંમર 10 વર્ષ તે ઓરડી તરફ દોડી જતા એને જોયેલ. આ 4 આરોપીઓ જેઓએ તેના પિતાનું ગળું દબાવીને તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી નાખી, લોહી લુહાણ હાલતમાં મૂકીને ત્યાંથી નાસી ગયા. આ બાબતે તેમના સંબંધી રવાજી ઠાકોરને જાણ થતાં તેઓએ લાડોલ પોલીસ મુકામે ફરિયાદ નોંધાવી, જેમાં મરણ પામનાર ઠાકોર ગોવિંદજી તલાજીની દીકરી ઉંમર આશરે 10 વર્ષ આરોપીઓની ઓળખ બતાવી, જેથી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી. મૃતક ઠાકોર ગોવિંદજી તલાજીને પીએમ માટે વિજાપુર સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા. આ જે ભાઈ છે એ તમારું શું થાય? એ હાળો થાય. બરાબર. હવે આ વસ્તુની માહિતી તમને કેવી રીતે મળી? કેવી રીતે મળી? વાયા ફોન આવ્યા. બરાબર. એટલે ફોન આવ્યા કે ભાઈ અમારા મોના ઉપર ફોન આવ્યો. બરાબર. શું નામ એમનું? ભદ્રેશભાઈ ઉપર ફોન આવ્યો. ઈવને બસ મારા પર ફોન કર્યો. બરાબર. બસ અમે તોથી બધો અમારા ઘેરથી બધો આવીને ગાડી લઈને તોથી વાન લઈને આવ્યા. બરાબર. વાન લઈને આવ્યા એક વાયકણ આવ્યા એક તો રસ્તામાં. બરાબર. હવે કેવી હાલતમાં હતા? રસ્તામાં પડ્યા એટલે એ વખત મરી ગયેલા હાલતમાં. મરી ગયેલા હતા. હવે તમને શું લાગે એમને કોઈને મારી નાખ્યા હતા? મારી કે નાખ્યા. પડીને મર્યા હતા? ના, મારી નાખ્યા. બરાબર. પછી તમે ઉડી કોઈ ગયા ને, તપાસ કરી? અમે ઉડી ગયા ને, ઉડી જાય એટલે ખૂન હતું. બરાબર. તો એ ભાઈ ચીના નાઠેલો તો ટસકા મારેલા હતા. બરાબર. એને પછી તો દોડીને આવીને રસ્તામાં પડી ગયું, એટલા આવીને પછી મરી ગયું. બરાબર. અગાઉ તમને કોઈના ઉપર એમના શંકા કે એવું સાથે કોઈ? સંખ્યા હતી એ તો બે આદિવાસી હતા. કમાલ લખાવ્યું છે ને નામ? તો એ તો લખાય છોડીને નોમ આલી દીધો. શું નામ છે તમને અંદાજે? એ બધી ખબર નહીં, પણ છોડીને નોમ આલ્યો હતો. ખાસું હળમાળા જેવું હતું કે સાહેબ બધું. હવે ગાડી લઈને જઈને અમે જોઈ તો કારણે તો ભાઈનું રસ્તામાં પડી રહેલો હતો, ખૂન થઈ ગયેલું ઉડી હતી, રસ્તામાં પડી રહેલો હતો. તો અથી દોડીને આવી ગઈ અને એટલા આવીને મરી ગયેલો. તો અમે આવીને જોયું એટલે મરી ગયેલો. અમે તો કારણે જઈને પૂછ્યું બેબીને, તો બેબીને એમ કીધું કે 4 જણા મારવામાં હતા અને રાય મારીને જતા રહ્યા. પોલીસ સ્ટેશન અમે પછી જણાવ્યું.